હાય ફ્રેન્ડ્સ, હું પારસ ભટ્ટ આપનું સ્ટડી ઇંગ્લિશ ઇઝીલી ચેનલમાં સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રામરનો ખૂબ જ મહત્વનો એવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. આપણે જાણીએ છીએ ગ્રામરમાં ટેન્સ એ ખૂબ જ મહત્વના છે. જો ટેન્સ એટલે કે કાળ આવડે તો જ આપણને ઇંગ્લિશ આવડે, નહીં તો આપણને ઇંગ્લિશમાં ખૂબ જ તકલીફ પડે અને એનું કારણ પણ ટેન્સ જ છે. તો દીકરાઓ, આજે આપણે ટેન્સને ખૂબ સરળતાથી ભણીશું. ધોરણ 9 થી ધોરણ 12માં 4 માર્ક્સનું ટ્રાન્સફોર્મેશન પૂછાય છે દીકરાઓ. આ ટ્રાન્સફોર્મેશનમાં 2 માર્ક્સના ચેન્જ ટેન્સ અને 2 માર્ક્સના એક્ટિવ પેસિવ, આ રીતે 4 માર્ક્સનો ટોપિક એ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. અને કાળ એ આપણા માટે ઇંગ્લિશમાં દરેક ટોપિક માટે મહત્વનો છે. તો આજે આપણે આ ટેન્સને ખૂબ સરળતાથી ભણીશું. તો દીકરાઓ, ચેન્જ ટેન્સ એ આપણો મુખ્ય ટોપિક છે. આપણે અહીંયા કાળ બદલવામાં શું ફેરફાર કરવાનો છે એની આપણે ખૂબ જ ઝીણવટથી અને ખૂબ જ સરળતાથી આપણે ધ્યાન આપી અને એને ખૂબ સરળતાથી ભણી લઈશું. આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશમાં મુખ્ય 3 કાળ છે. કયા 3 કાળ છે? તો ભાઈ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો આ 3 કાળ, એ કાળને આપણે એકબીજામાં બદલવાના છે. તો આ કાળને એકબીજામાં કઈ રીતે બદલાય એને આપણે સરળતાથી જોઈ લઈએ. કાળ બદલવામાં આપણે મુખ્યત્વે જોઈએ છીએ કે અહીંયા ટુ બી ના ક્રિયાપદો જ મુખ્ય ભાગે બદલાતા હોય છે. ટુ બી ના ક્રિયાપદો એટલે શું? તો ટુ બી ના ક્રિયાપદો એટલે એમ ઇઝ, આર, વોઝ, વેર, હેઝ, હેવ, હેડ, ડુ, ડઝ, ડીડ. આ બધા ટુ બી ના ક્રિયાપદો જેને આપણે ઓક્ઝિલરી રૂપ કહીએ છીએ. અને બીજા સિમ્પલ મોડલ ઓક્ઝિલરી કે જેને આપણે સહાયકારક ક્રિયાપદો એટલે કે વિલ, કેન, કુડ, શુડ, મે, માઇટ વગેરે, આ બધા જ જે ઓક્ઝિલરી રૂપ છે એના દ્વારા આપણા કાળ બને છે. માત્ર 2 જ કાળ એવા છે કે જેમાં ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ હોતા નથી, અને એ છે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. આ સિવાય બધા જ કાળમાં ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદો આવે છે. અને માત્ર આપણે સહાયકારક ક્રિયાપદો બદલી અને આપણે કાળ સિમ્પલ સરળતાથી બદલવાનો છે. તો દીકરાઓ, વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ કયા ટુ બી ના ક્રિયાપદો હોય છે? એમ ઇઝ, આર. તો જ્યારે એમ ઇઝ, આર આપેલું હોય અને એનું ભૂતકાળ કરવાનું હોય ત્યારે આપણે શું કરીશું? એમ ઇઝ, આર નું વોઝ, વેર કરીશું. વોઝ, વેર. હવે એનું ભવિષ્યકાળ કરવાનું હોય તો ભવિષ્યકાળ એટલે શું? કોઈ પણ ભવિષ્યકાળ બતાવવા માટે આપણે કયા ઓક્ઝિલરી રૂપનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે વિલ નો ઉપયોગ કરીએ છીએ. વિલ દ્વારા જ ભવિષ્યકાળ બને છે. એટલે વિલ સાથે અહીંયા બી નું ક્રિયાપદ મૂકવામાં આવે છે. કેમ બી નું ક્રિયાપદ મૂકવામાં આવે છે? તો વિલ સાથે ઓલવેઝ V1 આવશે. કયું આવશે? V1 આવશે. V1 એટલે કે મૂળ ક્રિયાપદ. એટલે અહીંયા વિલ સાથે આપણે મૂળ ક્રિયાપદ મૂકવું પડશે. અહીંયા એમ ઇઝ, આર અને વોઝ, વેર એ કોના ક્રિયાપદ છે? તો બી ના ક્રિયાપદો છે. જેને આપણે ટુ બી ના ક્રિયાપદો કહીએ છીએ એ બેઝિક બી ના ક્રિયાપદો છે. એટલે એમ ઇઝ, આર અને વોઝ, વેર એનું મૂળ ક્રિયાપદ શું થશે? બી થશે. એમ ઇઝ, આર, વોઝ, વેર એકલા આપેલા હોય ત્યારે એમ ઇઝ, આર, વોઝ, વેર ની જગ્યાએ ભવિષ્યકાળમાં હંમેશા આપણે શું કરીશું? વિલ બી મૂકીશું. ઓકે. એમ ઇઝ, આર, આઈએનજી જ્યારે આપેલું હોય ત્યારે એમ ઇઝ, આર નું આપણે માત્ર શું કરીશું? વોઝ, વેર કરીશું. આઈએનજી વાળું ક્રિયાપદ બદલાતું નથી. આઈએનજી વાળું ક્રિયાપદ એમ જ રહેશે. ખાલી ટુ બી નું ક્રિયાપદ બદલાશે. અહીંયા પણ એમ ઇઝ, આર નું શું થઈ જશે? વોઝ, વેર થઈ જશે. આઈએનજી જ રહેશે. હવે એમ ઇઝ, આર, વોઝ, વેર છે એનું ભવિષ્યકાળ જ્યારે કરીશું ત્યારે આપણે ભવિષ્યમાં શું કરીશું? તો વિલ અને વિલ સાથે ઓલવેઝ શું આવશે? V1 આવશે. એટલે વિલ અને V1 કરી દઈશું. અહીંયા એક્ઝામ્પલ આપણે લીધેલું છે. ધારો કે એમ ઇઝ, આર, આઈએનજી એટલે શું? તો એમ ઇઝ, આર સાથે આઈએનજી વાળું ક્રિયાપદ એટલે ગોઈંગ. તો અહીંયા જ્યારે એમ ઇઝ, આર, ગોઈંગ આપેલું હોય ત્યારે એનું ભૂતકાળ કરવાનું હોય ત્યારે એમ ઇઝ, આર નું આપણે શું કરીશું? વોઝ, વેર કરીશું. અને વોઝ, વેર સાથે પણ શું રહેશે? ગોઈંગ જ રહેશે. એટલે કે વોઝ, વેર, ગોઈંગ કરીશું. હવે એનું ભવિષ્યકાળ કરીશું તો શું થશે? તો ભવિષ્યકાળ એટલે કે વિલ અને વિલ સાથે મૂળ ક્રિયાપદ એટલે ગોઈંગ નું મૂળ ક્રિયાપદ શું થશે? ગો થશે. એટલે આપણે અહીંયા ગો મૂકીશું. વિલ ગો કરીશું. આગળ છે વર્તમાન કાળમાં બીજા ટુ બી ના ક્રિયાપદો એટલે કે હેવ, હેઝ, હેવ હેઝ સાથે હંમેશા V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ નું ક્રિયાપદ વપરાય છે. એટલે હેવ હેઝ સાથે V3 આવશે. એનું ભૂતકાળ કરીશું તો શું થશે? તો હેવ હેઝ નું ભૂતકાળ શું થશે? હેડ થશે. પણ V3 છે એ તો અહીંયા પણ એ જ રહેશે. એટલે હેઝ, હેવ એનું ભૂતકાળ હેડ અને એની સાથે V3 એમ જ રહેશે, બદલાશે નહીં. જ્યારે ભવિષ્યકાળ કરીશું ત્યારે વિલ થઈ જશે અને વિલ સાથે ઓલવેઝ આ V3 જે હતું એનું આપણે શું કરી દઈશું? V1 કરી દઈશું. અહીંયા એક્ઝામ્પલ છે કે ભાઈ હેવ હેઝ સાથે V3 એટલે કે ગોન
અહીંયા ગોન ક્રિયાપદ લીધું હેઝ હેવ સાથે, એનું ભૂતકાળ કરીશું તો હેવ હેઝ નું શું થઈ જશે? હેડ થઈ જશે. અને હેડ સાથે પણ V3 શું છે? ગોન જ એ જ રહેશે. અહીંયા ભવિષ્યકાળ જ્યારે કરીશું એટલે વિલ થઈ જશે અને વિલ સાથે ગોન નું મૂળ ક્રિયાપદ શું થશે? ગો થશે, એટલે કે વિલ ગો થઈ જશે. એટલે આપણે ખાલી શું કરવાનું છે? હેવ હેઝ નું હેડ કરી દેવાનું છે, અને હેડ હોય વર્તમાન કાળ કરવાનું હોય તો હેઝ હેવ કરી દેવાનું છે. ભવિષ્યકાળ હોય તો વિલ મૂળ ક્રિયાપદ કરવાનું છે. આગળ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો શું હશે? ડુ ડઝ આપેલું હશે, અને ડુ ડઝ સાથે હંમેશા શું આવે? મૂળ ક્રિયાપદ જ મુકાય છે. હવે ડુ ડઝ જે છે એનું ભૂતકાળ શું કરીશું આપણે? ડીડ કરીશું. ડુ ડઝ નું ડીડ થશે, પણ ડીડ સાથે પણ હંમેશા મૂળ ક્રિયાપદ જ વપરાશે. હવે ડુ ડઝ ડીડ વાળું જે વાક્ય છે એનું ભવિષ્યકાળ કરવાનું હોય તો શું કરવાનું? ભવિષ્યકાળમાં તો વિલ જ કરવાનું છે, તો અહીંયા વિલ મૂકવાનું, અને વિલ સાથે આપણે શું કરીશું? V1 એટલે કે મૂળ ક્રિયાપદ જ મૂકીશું. તો અહીંયા ડુ ડઝ એની સાથે પણ મૂળ ક્રિયાપદ, ડીડ એની સાથે પણ મૂળ ક્રિયાપદ, અને વિલ એની સાથે પણ મૂળ ક્રિયાપદ. આ ખૂબ જ ધ્યાન રાખજો દીકરાઓ કે ગ્રામરમાં જ્યારે ઇંગ્લિશમાં જ્યારે તમે ડુ ડઝ ડીડ અને મોડલ ઓક્સિલરી વિલ કેન કુડ શુડ મે માઇટ આ બધા જેનો જ્યારે ઉપયોગ કરો ત્યારે એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ વપરાય છે. ઓકે, આગળ આપણે જોઈએ કે અહીંયા સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની વાત કરવાની દીકરાઓ. આ બે જ કાળ એવા છે જેમાં ટુ બી નું ક્રિયાપદ હોતું નથી. સાદો વર્તમાન કાળ એટલે કે V1, સાદો વર્તમાન કાળ એટલે કે V1 થી બને છે, અને સાદો ભૂતકાળ એટલે કે V2, બરાબર, એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. વર્તમાન કાળ એટલે કે V1 એટલે કે મૂળ ક્રિયાપદ, અને એસ કે ઈએસ વાળું ક્રિયાપદ વપરાય છે. વર્તમાન કાળમાં કયા ક્રિયાપદ છે? તો V1 અને એસ અને ઈએસ વાળું ક્રિયાપદ મુકાય છે. એસ અને ઈએસ વાળું ક્રિયાપદ આપણે ક્યારે લઈએ છીએ? ત્રીજો પુરુષ એક વચન આવેલો હોય. ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઇટ સાથે આપણે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ લઈશું. એટલે ધ્યાન રાખજો દીકરાઓ, કર્તા એક વચનનો હોય, હી સી ઇટ નો એક વચનનો હોય ત્યારે ક્રિયાપદ એસ કે ઈએસ બહુવચન વાળું એસ કે ઈએસ ક્રિયાપદને લાગશે, અને જ્યારે કર્તા બહુવચનનો હોય ત્યારે ક્રિયાપદ એક વચનનું આવશે. હવે જ્યારે V1 અને એસ કે એસ હોય એનું ભૂતકાળ કરવું હોય તો આપણે V2 કરીશું, એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ લઈશું, અને ભવિષ્યકાળ કરીશું એટલે વિલ સાથે V1 એટલે કે મૂળ ક્રિયાપદ મૂકીશું. હવે એનું એક્ઝામ્પલ ધારો કે મૂળ ક્રિયાપદ એટલે પ્લે અને એસ કે એસ વાળું ક્રિયાપદ એટલે ગો. તો પ્લે અને ગોઝ આપ્યું હોય એનું ભૂતકાળ શું થાય? તો ભૂતકાળનું ક્રિયાપદ પ્લેનું ભૂતકાળ પ્લેડ થાય, અને ગોઝ અથવા ગો જે પણ આપ્યું હોય એનું પણ ભૂતકાળ શું થશે? વેન્ટ થશે. હવે એનું ભવિષ્યકાળ શું થશે? તો અહીંયા પ્લેડ અને વેન્ટ હોય એનું ભવિષ્યકાળ શું થાય? ભવિષ્યકાળમાં હંમેશા વિલ, અને વિલ સાથે મૂળ ક્રિયાપદ એટલે પ્લેડ હતું તો એનું પ્લે થઈ જશે એટલે કે વિલ પ્લે, અને ગો હોય અહીંયા અને વેન્ટ હતું તો વિલ ગો થઈ જશે. તો અહીંયા વિલ સાથે મૂળ ક્રિયાપદ. ત્યારબાદ ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયાપદો બતાવવા માટે જે ક્રિયાપદો છે જેમ કે વિલ, કેન અને મે, એના દ્વારા આપણે રચનાઓ બનાવીએ છીએ. સહાયકારક ક્રિયાઓ લઈ અને આપણે વાક્યો બનાવીએ છીએ. જ્યારે વિલ આપ્યું હોય તો એનું ભૂતકાળ શું કરવાનું? વુડ કરવાનું. કેન આપ્યું હોય તો એનું ભૂતકાળ શું કરવાનું? કુડ કરવાનું. મે આપ્યું હોય તો એનું ભૂતકાળ શું કરવાનું? માઇટ કરવાનું. પણ જ્યારે તમે વિલ, કેન, મે, કુડ, વુડ, શુડ ગમે તે લો એની સાથે ઓલવેઝ શું મૂકવાનું? મૂળ ક્રિયાપદ જ મૂકવાનું. ખાલી ટુ બી ના ક્રિયાપદ મૂકવાના, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, પણ એની સાથે હંમેશા શું મૂકવાનું? મૂળ ક્રિયાપદ જ મૂકવાનું. તો દીકરાઓ આપણે જોયું કે માત્ર ટુ બી ના ક્રિયાપદો બદલીને આપણે કાળ બદલી શકીએ છીએ. આપણે એમિઝાર, વોઝવેર, હેઝ હેવ હેડ આ બધા ટુ બી ના ક્રિયાપદો છે એકબીજા સાથે બદલવાના છે, અને એની સાથે જે ક્રિયાપદો આપેલા હોય એને બદલવાના નથી. માત્ર ટુ બી ના ક્રિયાપદો બદલીશું, અને ભવિષ્યકાળ કરીશું ત્યારે ભવિષ્યકાળમાં માત્ર વિલ મૂકીશું અને વિલ સાથે મૂળ ક્રિયાપદ મૂકીશું. દીકરાઓ આપણે જોયું કે આપણે માત્ર ટુ બી ના ક્રિયાપદો બદલી અને કાળ સરળતાથી બદલી શકીએ છીએ. એમિઝારનું વોઝવેર, વોઝવેરનું એમિઝાર, હેઝ હેવનું હેડ, હેડનું હેઝ હેવ, ડુ ડઝનું ડીડ, ડીડનું ડુ ડઝ, અને ભવિષ્યકાળ જ્યારે કરવાનો હોય ત્યારે બધામાં વિલ મૂકીશું અને વિલ સાથે મૂળ ક્રિયાપદ મૂકીશું. અને જ્યારે V1 હોય તો એનું V2 કરી દેવાનું, અને V2 હોય તો એનું V1 કરી દેવાનું. ભવિષ્યકાળ વિલ અને મૂળ ક્રિયાપદ કરી દેવાનું. બસ આટલી જ વસ્તુ આપણે જો શીખી ગયા તો આપણે કાળ સરળતાથી બનાવી શકીશું, અને ઇંગ્લિશને સારું આપણે ઇમ્પ્રૂવ કરી શકીશું. આપણે બોલવામાં, લખવામાં ખૂબ આગળ ઇમ્પ્રુવમેન્ટ કરી શકીશું. તો દીકરાઓ આપણે ટુ બી ના ક્રિયાપદો બદલી અને કાળ કઈ રીતે બદલવો એ સરળતાથી જોયું.
હવે આપણે એને પ્રેક્ટિકલી ઉદાહરણ દ્વારા સમજીશું. તો અહીંયા દીકરાઓ મેં અહીંયા એક ઉદાહરણ લીધું છે જેના દ્વારા આપણે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણેયમાં કઈ રીતે કાળ બદલાશે એ આપણે ઉદાહરણથી સમજીએ. અહીંયા હનુમાન ગેટ્સ આઉટ ધ સર્કલ ઓફ ધ ડેમોન. તો અહીંયા ગેટ્સ ક્રિયાપદ આપેલું છે વર્તમાનકાળનું. એનું જ્યારે ભૂતકાળ કરીએ ત્યારે હનુમાન ગોટ થઈ જાય. ગેટ્સનું શું કરીશું? ખાલી ગોટ. ખાલી માત્ર ક્રિયાપદ જ બદલવાનું, કાળ બદલવામાં, બીજું કશું જ બદલવાનું નથી. તો અહીંયા ગેટ્સ એનું ગોટ. હવે જ્યારે એનું ભવિષ્યકાળ જો કરવાનું થાય તો અહીંયા વિલ ગેટ, કારણ કે ભવિષ્યમાં શું આવે છે? વિલ સાથે મૂળ ક્રિયાપદ V1 વપરાય છે એટલે વિલ ગેટ થઈ જશે. બીજું વાક્ય છે દીકરાઓ, his tail is flaming furiously. તો અહીંયા is flaming આપ્યું છે. અહીંયા is નું આપણે ભૂતકાળમાં શું કરીશું? was, એટલે કે was flaming થઈ જશે. is નું was કરીશું. flaming ing વાળું ક્રિયાપદ બદલવાનું નથી. એનું ભવિષ્યકાળ કરીશું તો શું થઈ જશે? ભવિષ્યકાળમાં will અને will સાથે મૂળ ક્રિયાપદ, એટલે કે અહીંયા flaming જે આપેલું છે એનું flame થઈ જશે, એટલે કે will flame. will સાથે મૂળ ક્રિયાપદ. આગળનું વાક્ય આપેલું છે, he goes on leaping about the roofs of houses. અહીંયા goes ક્રિયાપદ આપ્યું છે, એનું ભૂતકાળ went થશે અને went નું મૂળ ક્રિયાપદ go થાય, એટલે કે ભવિષ્યકાળ જ્યારે કરીશું ત્યારે આપણે will go કરી દઈશું. એટલે કે અહીંયા goes વર્તમાનકાળ, went ભૂતકાળ અને will go એ ભવિષ્યકાળ થશે. આગળનું વાક્ય છે, every roof has caught fire. ઓકે, અહીંયા has caught આપેલું છે તો has નું ભૂતકાળ શું થશે? તો had થઈ જશે. તો ભૂતકાળના વાક્યમાં had caught કરીશું. કોચ બદલાશે નહીં, ખાલી હેઝ નું હેડ કર્યું. અહીંયા ભવિષ્યકાળ કરીશું ત્યારે ભવિષ્યકાળમાં will આવશે અને will સાથે મૂળ ક્રિયાપદ, એટલે કોચ નું મૂળ ક્રિયાપદ catch થાય, એટલે કે will catch કરીશું. આગળનું વાક્ય છે, હનુમાન is great. અહીંયા વર્તમાનકાળમાં શું છે? is છે. આપણે એનું ભૂતકાળ શું કરીશું? is નું ભૂતકાળ was થશે અને એનું ભવિષ્યકાળ શું થશે? એનિઝાર. અહીંયા was were આપેલા હોય એનું ભવિષ્યકાળમાં મૂળ ક્રિયાપદ શું થશે? be થશે. to be ના ક્રિયાપદ છે એટલે કે be નું ક્રિયાપદ છે એનું મૂળ ક્રિયાપદ be થાય, એટલે અહીંયા will be કરીશું. એટલે is નું was અને ભવિષ્યકાળ એટલે will be. આ રીતે આપણો કાળ બદલાશે. તો અહીંયા માત્ર to be ના ક્રિયાપદ બદલી અને આપણે કાળ બદલવાના છે. તો આ રીતે સિમ્પલ રીતે આપણે કાળ બદલી અને ઇંગ્લિશમાં સારા માર્ક્સ મેળવીએ.